કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર કંડારી ગામ પાસે ડાયવર્ઝન પર ભૂવો, ટ્રાફિક જામનું સંકટ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર કંડારી ગામ નજીક નાળા પાસે નવા બનાવેલા ડાયવર્ઝન રોડ પર ભૂવો પડવાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો ગત રાત્રિના સર્જાયા હતા। થોડા માસ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે નવા બ્રિજના કામ માટે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ વરસાદની શરૂઆતમાં જ રોડ પર ખાડા અને ભૂવાઓ પડી ગયા। ગત રાત્રે આ ભૂવાને કારણે 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। તંત્ર દ્વારા તાત્કાલિક માટી અને કપચીથી ભૂવાને ઢાંકવાનું કામ કરાયું, પરંતુ નવા ડાયવર્ઝનની આ હાલતને લઈ લોકોમાં નારાજગી વધી રહી છે। આવી સ્થિતિ ટાળવા તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું। ગઈકાલે શું ઘટના બની હતી? કાલે એવું થયું કે કાલે આપણે આપણી સાઈડવાળો જે ભાગ છે ને એની અંદર મોટા મોટા ખાડા પડી ગયેલા હતા। પછી તાત્કાલિક આ લોકો પછી આવ્યા, જે આ કોન્ટ્રાક્ટર વગેરે છે આપણે જે પછી કાચો માલ આવે ને એ નાખવામાં આવ્યો, કોઈ પણ હજુ સુધી ખાડા બેસી જવા આવ્યું છે, બ્રિજ બેસી જાય। બહુ મોટા ખાડા પડી ગયેલા? મોટા મોટા ખાડા। આ બ્રિજ નવો બન્યો છે હવે? હા, નવો જ બન્યો, હમણાં જ બન્યો, સર્વિસ। કાલે શું સમસ્યા સર્જાઈ હતી? જય સ્વામિનારાયણ, મેં ગુરુકુલમાં ભણતો વિદ્યાર્થી છું। અહીંયા તો બહુ ટ્રાફિક હતો, કાલે ભરપૂર વરસાદ રહ્યો, તો એમાં હજી અમને થોડાક ટાઈમ પહેલાં અહીંથી વરસાદ પડ્યો અને ભરપૂર ગાડી જવાથી એકદમ જ બ્રિજ બેસી ગયો છે। તો એના પર અમને ફટાફટ કપચી નાખીને જેવું તેવું કર્યું છે, પણ પાછું બેસવાની શક્યતા લાગી રહી છે। આ નવું બનેલું આવ્યું? હજી હમણાં 2 મહિના પણ પૂરા નહીં થયા અને પાછું થઈ ગયું છે, 1.5 મહિના જેવું થયું છે, પણ પાછું બેસી ગયું। વરસાદ આવતા પહેલાં તો એવું થઈ ગયું, હજી તો આખી ચોમાસા સિઝન બાકી છે।